વેલકમ બેક. હવે દક્ષિણ ગુજરાતની વાત કરીશું. ભારે વરસાદને તેની આગાહીને લઈને તંત્ર અલર્ટ મોડ પર. સુરતમાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે. સુરત અને આસપાસના વિસ્તારોની સ્થિતિ પર તંત્રની બાજ નજર છે. હેલ્પલાઇન નંબર પર કોલ મળતા તાત્કાલિક મદદ મોકલવામાં આવે છે, તે પ્રકારે ત્યાંથી જાણવા મળ્યું છે. સુરત જિલ્લામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 24/7 ચાલુ જ છે. આ ઉપરાંત મહાનગરપાલિકા, પોલીસ અને ગ્રામ્ય કક્ષાએ તમામ મામલતદાર કચેરીઓ ખાતે પણ વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ છે. સર, કઈ રીતનું મોનિટરિંગ અહીંયાથી કરાઈ રહ્યું છે? અહીંયા જે વરસાદની જે દર 2 કલાકે રેગ્યુલર આંકડા લેવામાં આવે છે, પ્લસ કોઈ માહિતી આવે કે કોઈ દુર્ઘટનાની તેની તાત્કાલિક જાણ અમારા દ્વારા સંબંધિત વિભાગ કચેરીઓને અને કંટ્રોલ રૂમને કરવામાં આવે છે.